સુરેન્દ્રનગરથી કે જ્યાં લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર 10 ફૂટનું ગાબડું પડતા એક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો। લોકોએ ઓવરબ્રિજની કામગીરીમાં હવે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો આક્ષેપ છે। ઓવરબ્રિજની ડિઝાઇન અનેક વખત બદલવામાં આવી। તંત્રએ બેરિકેડ્સ મૂકીને સમારકામ હાથ ધર્યું। અહીંયા અત્યારે સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર ગણાય એવા લીંબડીના ઓવરબ્રિજ ઉપર અત્યારે હાલમાં 10 ફૂટનું જેવું ગાબડું પડ્યું છે। ત્યારે આમાં આપણને ભ્રષ્ટાચારની ખુલ્લી ગંધ આવે છે। વારંવાર લોકોની રજૂઆત છે, વારંવાર ગાબડા પડે છે, પણ છતાં પણ સરકાર એના મળતિયાઓને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। એ ત્યારથી ખ્યાલ આવી ગયો હતો જ્યારથી 6 લાઇન થયો અને વારંવાર 10 વખત ડિઝાઇન બનાવવામાં આવી। જ્યાં જ્યાં ભાજપના મળતિયાઓની પ્રોપર્ટી હતી, જ્યાં જ્યાં હોટલો હતી, ત્યાં ઓવરબ્રિજ કરવાની જગ્યાએ ત્યાં નીચે પુલ લેવામાં આવ્યો। આવું વારંવાર એમના હિત માટે કરવામાં આવ્યું ને એના કારણે લોકો અત્યારે પરેશાન છે। અને આ કોન્ટ્રાક્ટર ભારતના મળતિયાઓના કારણે આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। આ લીંબડી વિસ્તારમાં અમારા ધારાસભ્ય શ્રી અને ભાજપની સરકાર છેલ્લા 25 વર્ષથી જ્યારે ગુજરાતમાં છે ત્યારે આવા તો અસંખ્ય પુલો નવા બનતા જાય છે અને ગાબડા પડતા જાય છે। લીંબડી વિસ્તારની વાત કરીએ તો લીંબડીમાં 8 થી 10 ઓવરબ્રિજ ગાયબ કરી નાખવામાં આવ્યા છે। અમારા વિસ્તારમાં આ એક જ ઓવરબ્રિજ બન્યો છે। તમે બલદાણા જુઓ તો કોઈ હોટલોનું હિત સાચવવા માટે થઈને લીંબડી લખતર રોડ ઉપર હોટલોનું હિત સાચવવા માટે થઈ, પાણસીણા હોટલ વાળાનું હિત સાચવવા માટે થઈ અને ઓવરબ્રિજ કરવામાં નથી આવ્યા અને આની ડિઝાઇન 5-6 વખત ફેરવવામાં આવી છે। સાજિદ બેલીમાં મારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। સાજિદ, લોકો આક્ષેપ કરી રહ્યા છે, ભાજપ નેતાઓ પર આક્ષેપ થઈ રહ્યા છે, તેની વચ્ચે વાસ્તવિક સ્થિતિ અત્યારે શું છે? શું સમારકામ ત્યાં થઈ રહ્યું છે અત્યારે? જી, જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગરથી જે પસાર થાય છે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે છે તે રાજકોટ તરફ જાય છે, ત્યાં લીંબડી નજીક એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે અને નવો જ ઓવરબ્રિજ છે। હજી ચોમાસા પહેલા ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ હાલ આજની જો વાત કરીએ તો આજે વહેલી સવારે 8 થી 10 ફૂટનું ગાબડું પડ્યું છે, જેથી ગાબડું પડતા જે એક બાજુનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ સમારકામ હાલ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી અને આ એક ખાલી બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે, જેથી કરીને ભારે વાહનો પણ ચાલી રહ્યા છે। એક તરફથી જો અકસ્માત થશે તો આની જવાબદારી કોની અને આ જે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે જ્યારે આ ઓવરબ્રિજ બનતો હતો ત્યારે પણ રાજકીય પક્ષોએ જે છે તેઓએ આક્ષેપો કર્યા હતા કે આની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ હાલ આ વાત કરવામાં તો ભ્રષ્ટાચાર છે તે ઉજાગર થયો હોય તેમ કહી શકાય, કારણ કે હાલ 8 થી 10 ફૂટનું ગાબડું પડ્યું છે અને લોકોની જાનહાની થાય તે પહેલા સમારકામ થાય અને તાત્કાલિક આ પુલની તપાસ થાય કે કઈ રીતની મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે કે કેમ આમાં ગેરરીતિ કેટલી થઈ છે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। જી બિલકુલ સાજિદ, અને આપણે કહી દઈએ કે જે પ્રકારની જાણકારી મારા સંવાદદાતા પણ અત્યારે આપી રહ્યા છે, સમારકામની કાર્યવાહી જલ્દી થવી જોઈએ, ક્વોલિટીની તપાસ પણ ચોક્કસ થવી જોઈએ, કારણ કે લોકોનો આક્ષેપ ભ્રષ્ટાચારને લઈને છે। જો ચોમાસા પહેલાં જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય અને તેની પહેલા વરસાદમાં જ આ સ્થિતિ હોય તો લોકો સવાલો કરવાના।